વડોદરા શહેર બી ડિવિઝન પોલીસની ટીમ નાઇટ રાઉન્ડમાં હતી. તે સમયે પોલીસને મજબૂત ખાનગી બાતમી મળી હતી કે જહુરપુરા માર્કેટની પાછળ આવેલા રાબિયા બસરી સતાર પોલા નામના શખ્સના મકાનમાં ગૌમાંસનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીને ગંભીરતાથી લઈ પોલીસે તુરંત જ ઉક્ત મકાનમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ પોલીસના આગમનની જાણ થતાં જ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીના ઘરેથી 312 કિલો ગૌમાંસ, અંદાજિત કિંમત ₹62,400 અને વજન કાંટો અને મોબાઈલ ફોન, કુલ મુદ્દામાલ અંદાજે ₹63,960 મળી આવ્યો. આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ફરાર થયેલા આરોપી રાબિયા બસરી સતાર પોલાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસના અંતે વધુ વિગતો સામે આવવાની શક્યતા